ઓલે ચોકન આવવાનું છે રે તમારા કાકાને પૂછું પૈસાનો સેટિંગ તો કરું હે રે હું તમે પૂછીને ફોન કરું મારા કાકાને કહું હું કી છે ઓહ સારું અને મારે કાલ જવું છે લગ્નમાં તે પૈસા આપજો લગ્નમાં જવું તો પૈસા નહીં મારા પણ હાલ તો રૂપિયો નહીં તો કાલ લગ્ન કંકુતરી નહીં આપણે આપણે કંકુતરી તો આવી છે પણ પૈસા લઈને હું લઈને જાઉં બે જણા તો કોક કરું તો પછી લગ્ન જ્યાં પણ ચાલે નહીં ના લગ્નમાં જવું પછી આ મોટા મારા ઘરે કઈ ન વાપર્યું છે પણ પૈસા નહીં કરશું જઈ પણ કાલ તો પાછી આઈટમ હસી ખાવાની આઈટમો તો હારી હશે પણ પૈસા વગર ખાવું ખાઈએ એટલે ખાવું તો પડે કે ખાવું પડે છે પૈસા નહીં આપવું તો ઘરમાં નહીં રૂપિયો નહીં આવતો હમણાં 500 રૂપિયા હતા એ તો 500 રૂપિયાનો ઘરમાં હતા ને લાવ્યું બધું તો જ્યાં આગળ છૂટકો નહીં કાલ લગ્નમાં જવું જ પડશે જવું તો છે પણ એમ કે ગમમાં તો ગુજરાત લેતા એ ગમમાં છે ગમો કે મેં હેઠો નહીં આવતો પૈસા જોઈ આપશે લે આ એ વાત તો સાચી છે હું શેઠિયાને કાલ ફોન કર્યો તો શેઠી કે પૈસા નથી ના મારા પાણા રૂપિયો નહીં તેમ કરવું હું મારે તો કોક પેન કરાવજો કોક કરી નાટક બાટક નાટકમાં ચોરી કરશું ચોરી કોના ઘરમાં કરવાની ચોરી નહીં તો મત તૈયે થી કોઈ કર્યું તો લેતી હોય ને આ પકડાઈ ગયા તો પકડી ગયા તો પકડી ગયા ના એવા નાટક નહીં કે ભાઈ પકડી જો તો કોક આપતો ને એ પૈસા ના આપો એ વાત તો સાચી હા પણ કાલ હું કરશું બેટા કોક કરો તાવ તો મગજ દોડતું ના નહીં દોડતું હા એક વાત એ નહીં બોલો આપણે પેલા વિજુભાઈ સુભાને રહ્યા કે વાહ મહેમાન આપણા આગો તું ફોન કરી દે હા કે મારા આખું બોડા થઈ ગયા હા અને હું થઈ જઉં બોડી બરોબર એટલી રાત ખબર લેવા તો આવશે કે ખબર લેવા. અને પૈસા નહીં આપું અને એ વાત આવશે કે પૈસા આવશે કે આપણે કાલ કંકુતરી ખર્ચી જાય કહી આવશું હાથ કરી કરી દઈશું પણ એવી એક્ટિંગ કરવી પડે છે ભાઈ તમારે એક્ટિંગ તો હું કરું ને તો હું ફોન કરું તું ફોન કરે હું ગોડો થઈ ગયો ને એવું કે મારા આખો ગોડા થઈ ગયા હા તું ફોન કરી હું બાજુ બેઠું છું હવે જો બા આમાં કાકો ગોડા થઈ ગયા છે એ તો આમ બે ત્રણ દાડા ગોડા થયા તો મારી ઈચ્છા નથી ને એટલે આજ કહે એટલે તમે ફોન કરો હા આવવાનું ભાઈ એમ ના કહેતા કે કીધું ના કઈ આવે તો સારું આવવાનું હા એ તો હાલ તો ઓઈડીમાં જ પૂરી આવવાનું નહીં બહાર નીકળે તો એ હા કીધું આવું છું આવશે તો હું ગોડો બની છું તાર હા બની જાઉં છું એક્ટિંગ કરો પા મજબૂત એ રાખી એક હું ગોડો બની છું હા રીતનો આપણું થાકું મારું એવું બધું કરું હા એવું કમ્પ્લીટ લાગુ છે કે ગોડા છે એટલે આપણે દવાખાનો ખર્ચો લઈ લેવો અને તું બહાર બેસીને આવી તું મને કે હા હું ગોડો થઈ જઉં કે આવી હા આ પેલા ફોન કર્યો છે ને મૂર્તિભાઈ ગોડા થઈ ગયા લ્યો તારી શિખર છે ને ગોડા થઈ ગયા છે તારી શિખર શું થયું સુબાનું મગજ છે તો ફરી ગયું મારું હતો તો સીધો પણ આમ પાછો નાટેકડો તો છે કાયમથી જન્મથી મારો છે નાટક તો કરે છે એરો પાછો લે કાકા હા બીજું બા ફટાફટ તૈયાર થઈ જાઓ આઈ ગયા હા મુજીભાઈ અરે વાત શું કરતા કાકો લે બે ત્રણ દાડે આવું કરે છે મૂળો બૂળો નહીં કે છે મૂળો હા હા તા કાકો તો અરે મુજીભાઈ આવું જ કરે છે અરે આ તો આખે પેલો થઈ ગયું છે રે અરે મુજીભાઈ યાર કાકાને ગુસ્સો પડશે ચમ આ કાવ પડે છે કહું ના કામ અરે ઓન મગજમાં લાગે છે હા કહું છું ના તો કઈ કાલે બધા માર ખાવ અરે મુજીભાઈ તો હું તો કરે છે કાકો ગાડી આગળ છે ગાડી આગળ ના આગળ સપના તો નહીં લે અરે ના સપના રિયલ છે આઉટ કરે છે રાત 24 કલાક ગાડી આવે અરે ગાડી તો લીધે થઈ લે
એટલે આ તો તારા કાકો તો ખરાબ છે ને યાર. તો ખરાબ તો બીજા ત્રણ દાડા જ આવું કરે છે. બે ત્રણ દાડા નથી હા. તાર બોલાવાના આવે તમારા રિચાર્જ પડે છે આ કીધું હતું. દુઃખ વધી ગયું બહુ કરશું આ દુઃખ હવે વધી જાય તો વધી જ જાય છે આવું જ કરે છે જો. તાણી અરે એ મારા પગે ના પડાય કે અરે પગે પડે છે લ્યા અરે મને નહીં દુખાતું લે એ તો બતા દુખે ને તારા કાકા કોકે તું એક તો ઉભો રહે ગુદા વાત કરી તારા કાકા કોકે કે લે એ મને નહીં દુખાતું લે પણ દબાવું છે કાકા રાવરે મહેમાન છે. અરે હું તારા જેવડો છું લે તા ભાઈ તારે અરે હા કાકી લે અરે આ કોઈ ઓળખતો જ નહીં લે અરે તારો છોકરો છે લે છોડતી લે અરે હે લે તો ગાડી આગળ જો પાછું સપનામાં સોય કલાક આગળ છે. ટ્રક આગળ છે મોટું આઈસર ટ્રક આગળ જો ઓ મોટું આવે છે ને એ કાકા પેલા પથ્થર લઈને જતો છે ના ભાઈ ઓ પથ્થર લઈને જતો છે એ હવે યાર જી અરે ભાઈ એ અરે મોટી હવે અરે બોલે છે તું હર ખર્ચે તું આપણે બાપા હા તું હે રે ઓય ઉભો રહેજે હું હાલ પેલા કાલુભાઈ બોલીને આવું છું હા જોબો અરે ખોલતો ના પાછો હારું. નકરા એકલા તો ગોગરી દબાઈ દે હે પાછો ઓવા, હું હું કીધું હાલ હું આવું છું જોય વિજબો તારે આવે જબર એક્ટિંગ કરી બરોબર હતી કે બરોબર પપન એવું તો નતું મને પૈસા આલવાના રે એટલે ફેર આવશી કને લેવા છે આપણે લેવા છે કારોબાર હા કારોબાર લઈને આવશે તારી હું વાસી દઉં ના બાબુ લેવા પૂછે ચોક્કસ તને કે આવી જાય તો તો આવી મને કીધું હું ગરીબને મળતું મને વાત આજે પંખોએ પાછો નહીં કે હું બારા બહાર આવ થોડી વાર દાદા પંખોએ કાકા વેચી માર એ હોડે છોકરા આ પૈસાનું કામ કરું ચાલ પણ હવે લાગે તું ઘરમાં પીધું પડી એવી જ મારી હા જે આવે એ જાણે મારા એકલા રાખી દે દરે ખાવું કે અમચેલા પૈસા છે મહેમાન બધા થઈ હવે જે 50 રૂપિયા આવે તો ભાડું તો થાય પછી હવે એ જઈને તો પછી કાપડે ખાવું જ છે કરવા ધંધો મટ્યું ખાઈ પછી નીકળી જવાનું બહાર હા કઈ ચોલો લખાવું તાન ઈ તો આપણને કે પૂછવા બાને તે લખાય જ લખાયું આપણે તો ખાઈને આવતા રહ્યા હવે ખાઈ આવતા રહેવું કે હું કારોબાર કઈ આવું છું ત્યાં એ બોલાવા જ્યાં બોલાવા જઈએ તો બોલીને તો આવશે હમણાં હાલ ઈવન આગળ ચી એક્ટિંગ કરવા પર ખબર ના પડે કારોબાર ને કોકરી દબાવી હા ગોળી દબાણ માટી નોખો ને એવું બધું કરો હા રે રંડા તો ઉનાળા થઈ ગયા છે પણ અમે ઉતારવા આવ્યા છે એ તો મજૂરી મળ્યું તો સારી વાત છે જલ્દી તો એરંડા ઉતરાઈ જાય ને એકદમ તો શાંતિ થઈ જાય એમ જ પેલો પાણી વાળો લોહી પી જાય અલે કાલભાઈ તે હોય હતા ઓહો અલે હું વાત કરું લે હું તાર ઘેર જ જતો હતો હું તે ભમોર કરી ભમોર અલે ભમો નહીં કર્યું તાને પેલા મુરજીભાઈ નહીં ઓહો વાપરો ઓહો હા મારો બધો ઘોડો થઈ ગયો છે કે ના હોય તાણ પાગલ હા કે પાગલ થઈ ગયું છે મારો કેમ ઉજો. થયું અલે આ મારો બધો સપનામાં ટ્રેક્ટર જીસીબી ટેમ્પો બધું આકે છે હું વાત કરું તને ના હોય ઓહો ના હેડજી લાવો જાવ અરે તાણ બોલાવવા આવતો તો યાર એટલે પણ ડ્રાઈવર થઈ ગયો છે ડ્રાઈવર થઈ ગયો તો મારો બેટો આ તો સપનામાં અને ઓહો મને તો થાપ આવ્યો ને ના હોય હું તો એકલો સમાચાર જોઈને છોકરાએ ફોન કર્યો હું તો કહેવા ના આવ્યો એટલે પણ પૂરા કેવું તો હતું મને કેવું તું પેલા 10 રૂપિયા કેવું તું કોક નું તો કેવું અરે હું કોઈ એકલો જઈને હાલ સમાચાર લેતા ઊભા પગી યાર તવાનું ખબર કે વધારે થઈ હું ગયું છે એવા ને ખેતરમાં આવ્યો સીધો મૂક્યો તો મને હું ખબર કે આવો ગોળો થયો છે ના ના એ વાત તે હું તો એ છોકરાને કીધું તું મોય પૂરી હા. અને પછી હળો મારીને કે છોકરાને કીધું બાર ઉભો રહેજે હું હાલ આવું છું કાળુભાઈ બોલીને એમ કરીને દોડીને આવ્યો એવું છે તાણે હું એ અંડા સંભાળવા આવ્યો તો કોઈક પૈસા આલીને દવાખાને મેકલવો પડશે આપણે યાર પૈસા નહીં હોય કે હું તો મૂળ તો હગો કહેવાય કે યાર ના વાત સાચી તાણે. છે અને પૈસા પાછા ઓછા છે એમ પાછા હોય જ નહીં હું લઈ તાણે જાય હું લઈ તો એ રહ્યા કરી દેજો બા હા આબા તો દે નહીં આ ભૂલી ના જતા જેવું બીજું બહાર કહી દઉં ને એવું કરી ના દઉં ભૂલી જવું હા પૈસા લેવાના છે ભૂલતો છું આવે છે ફટાફટ એક્શન કરો આમ હા એવું અલે બાર હુકા કાઢે તું એ અંદર રોતા હતા અલે રોતા વાતે પણ તને કીધું નતું લે પણ રોતા ગભરામણ થતું હતું પણ ગભરામણ થાય પણ બહાર કાઢે જોઈને હાલત જોજો મુજભાઈ અલે હું કહું છું લે ઈ પહાડ ના જતા નાદા પાડી છે લ્યા. આ જતા કહું છું તો શું? વર્ષે કેમ આમ ઓય, કરે છે લે? હાથ પકડી રાખજો હાથ પકડી રાખ ના ના હા તો એ બોલો ને એને વધારે બોલો છે ને જે એલર્જી થાય છે તાણે હેરાન ના કરો હમણાં તો બીજું બોલો તો મારે નહીં કોઈ હા, ભડકે છે. હા. ઉંદરો બુંદરો દાવા નહીં લાગે પૈ દીએ
પાવાતી છે દવા મૂળી યાર કે ગમે તે પણ હકો છે આપણો ભાઈ છે એટલે આમાં બી હકલે મુરજીભાઈ એટલે મને તો હરકા ઉપડે રાખું તડકા નહીં ઉપડ્યો સાઈન્દારો આવું કરે છે ગોડો થઈ ગયો સારે તો તો પછી તું નામો તો દવાખાને લઈ જાવ ઓન વાત આજે વિજભા હા પણ ડોશીનું ટેન્શન નહીં આવ્યું ડોશીનું ટેન્શન નહીં લ્યા જ્યારથી વાન ડોશી મરે ને, તાના પાગલ થઈ ગયા છે તારના ડેવલપ પામી છે એવું કરે છે એવું તારે ઓહો મુરજીભાઈ ઓળખો તો છે કા મુરજીભાઈ અરે કાલુભાઈ ઓળખો તો તે એમાં તો બધું અંધારું જ દેખાતું હોય છે હા મુરજીભાઈ ઓળખો છો મને તે ડોળા જો લે ના પણ આ તો કોઈ બોલતો જ નહીં કોઈ ઓળખતોય નહીં તાણ દોત બતાવો ખાલી હવે ગાડી બંધ કરી છે પાછી બંધ કરી છે તાન એ માલ પોકાડી દીધો છે એ જગ્યાએ જોજો જોજો એ મુરજીભાઈ પાછો બેહો જોજો હું કાઢવા જોજો હા, માતા. અલી આવું ના હોય લે કાળું તો મારે લે એટલે મને થાપાય લે મને તો એટલે આ તો હાથું ગોળું થઈ ગયું છે લે અરે હું પાક આઉટ કરે આખી રાતના હા તાન આમ તણ હરખું કરો હા બસ મુરજીભાઈ એ મુરજીભાઈ ઊંઘવા હાલ બોલાય એટલે ડોક્ટરને બોલાવે છે લે એટલે ઉભો રે એટલે મુરજીભાઈ તો હાલ પકડો વગર બોલાવા પછી પછી ડોક્ટરને બોલાવ્યા વગર ચાલે એવું નહીં ના જોટ ભૂલાગલે બધી છોકરાને હાલ તું દવાખાને લઈ જા મને પૈસા જ નહીં દવાખાના હા તાન પૈસા નહીં તારે કોક કરો નહીં મારે આવું કરશે તો કઈ જો હેરાન થશું કાલભાઈ હું કહું છું પૈસા નહીં ઓન કર તો બાપડા કર તાન અને આ છોકરું કોણ હાલે છોકરાને તો છોકરાને આલે છું તાન અને ઈવાના ઘરોના તો પાછા ઈવાના વિરોધી થઈ ગયા છે તાણે કોણ આપણે તો સેવા કરવી પડે ભાઈ આપણે તો હાલવા પડે યાર ના વાત સાચી છે સેવા કરો આપણો વારો ના આવે આવો આવું ફરીથી આપણો વારો આવે અને મુરજીભાઈ ટેકો કરતો મને મોણો સારો હતો મોણો સારો છે શું કેવું આપણે હાલીએ ના ના આલ્લે વાત સાચી તો ટેકો કરીએ કાલ અરે પગાર આવ્યો છે કે 2000 ઓવા તે ના હોય તો આલ્લે માંથી 1000 રૂપિયા આ હું અહીંયા આલું 3000 રૂપિયાથી બાપા હો લઈને દવા કરાવું યાર રાતે હેરાન કરીશું મને વાત પછી સાચી છે અને આ છોકરા રાતી ના ઊંઘવાતી ના ના આ તો છોકરા એકલ વોડ વન તો ઘોઘરો બોઘરો દબાઈ દેતો તાણ આ તવન કેવું કરશે ના ના વાત સાચી છે જોયા હા. કાર જાત થયો છે તાર જાતિ છો તારો ડોહો તાન દવાખાને તો લઈ જ જાત પડશે ઓવા સુટકો જ હું કેવું નહીં. કરું ભાઈ ના, ના, દવાખાને તો લઈ જા, લાલજી આ તો ધોતી જેવું કરે છે એટલે પાછી ગાડી ચાલુ કરી મને જીપ ચાલુ કરી જીપ માલ ચલવી વળતા છે ના પેસેન્જર પર છે ખેલાડુ થી હીરવાણી નો પેસેન્જર પર છે આર્યો ના વાત સાચી તું એક કામ કરજે હા. ગાડી ગમે તું ગમે તે માં નોમ લેજે ગાડી લઈને આવી જાય ઓવા ઉભા રહેજો બા હા તે જો હું મને હો રાખું છું અને તું જટ આવજે પાછો યા શું કીધું માં નોમ લેજે પડતે એટલે ગાડી તો લઈને આવી જાય તાર તો હે રાખવું પડશે મને એ મારો ઓછો દબ્બા ગાડી ચલાવે છે લે ડ્રાઈવર છે એને પાછું અરે ડ્રાઈવર હતો નહીં મુરજીભાઈ તો ના ના વાત જીસીબી બીસીબી બધું ચલાવતો હું હતો કે જીસીબી ચલાવતો તો રહ્યો માટી ઠલાવા જાય હા મારે દવાખાને ગાડી છે કેટલા રહ્યો પેલો લઈને જટ આવ્યો તો હું કેવું આપણે પછી દવાખાને લઈ જઈએ તો ફરતે હું તાજામાં ફરતે મટી જાય વાત બાપા. સાચી તો ભેગા થયા છો ને બધા આ જો કે મુરજીભાઈ ગોળા થઈ ગયા છે યાર હા હું વાત કરો તાણી જો તો તમારો અવાજ ના હું થયું છે હું કરું છું રે આ તો ગોળા થઈ ગયા જીસીબી આખા છે મારો બેટો આર્યો તો જીસીબી તો આખવા દે કે હાલ પૈસાની બહુ સારું છે એટલે જીસીબી તો આખવી પડે ને ચમ એવું કે છો એ તો તારે પૈસા લેવા હોય તો જીસીબી આખવી પડે ભાઈ બધું એ કરવું પડે તે મમકી શીખે છે મોમ કીસી અને આ મારી વાત હોપડો હવે તમે આ ગોડા થઈ ગયા છે ને ઓ તમે ના હોય તો મોડા કરંટ આલો ને કારણ ના ના આપણાથી યાર અને હવે હાલ એનું મગજ ઠેકોનો આવી જાય તો જોવામાં હાલ એટલે ના એ કરંટ ના ના આપણે દવાખાને લઈ જઈએ હું ગાડી બોલાવી છે દવાખાને લઈ જાવ એમ તાણે એટલે આ મૂર્ખાઓ દવાખાને નહીં લઈ જાય આ તો ગોડાયો કરે છે એમની એમ એમ કરે છે ઓ આ તો કેવું થયું તમને ખબર હે? હું આવતો તો એકમ જતો હતો મારા ચણા ભરવા તે કીધું આટલા આ શું લા કીધું મુરજીભાઈ ભેગો થતો જઉં કે હું આવતો તો ભેગો થાય એનો છોકરો એ બે વાતો કરતા હતા કે કાકા આપણે કાલ લગ્નમાં જવાનું છે કે તો ઘરમાં પૈસો નહીં એવું કરશું તે અરે મુરજીભાઈ એવું કી ખબર હે કે કાકા કે છોકરા મારી વાતો પર અરે કે હું ગોડો થઈ જાઉં હું ગોડા કરું ને તું કર બીજું ભાઈ ફોન તેરા ઓય આવું સમાચાર લેવા આવી ને કે આપણે 100 રૂપિયા હાલશી તું એ પિંક કરતા 2-3 જણા 100 રૂપિયા હાલે ને તો કે આપણો બારોબાર ખર્ચો નીકળી જાય
તો આપણે કાલ વિહોમ થઈ શકીએ. આવું કરીશું ને હા મુડીએ આ તો ઘોડી જતું દેખ અને આ તો કોઈ ગોડા છે નહીં લે, આનો ગોડા કરે જાતે કરીને. ઉઠજે તું લે હા તું ઉઠજે. હાય હાય હું તો આપણે હાલ 1000 રૂપિયા આલ દે ડેરીનો અલ્યા તું અજાણી તો વાત કરે મારો હોપ કેટલો ચડ્યો તો લે કમ્પ્લીટ થઈ ગયું લેવાનું તો લે. મને હાથ ચડે હું મરી જવો તો લે ખબર નહીં પડતી લે તને લે આ તો કોઈ હા? મજૂરી બજૂરી કરવી નહીં, તો કોઈ બધા પૈસા મને લેવા છે. જેટલો માર્યો છે અને તો કાલબા બસ એમ પણ પતી ગયું. જેટલો માર્યો છે અને તો જેટલો માર્યો છે લે મને લે. તમે જો તો મને થાપાયો. અને મને તો મોય 2 મિલી વને 2 મિલી મને ઉભો થા, મેલો ઉભો થા. મેલો. આ બધો તારો પણ ફાયદો મને તો હું લે. કહું છું કોને પૈસા જોતા હતા તો આ નાટક તો કરવાનો આવતો હતો એ ઉભો થઈ એને ગયેલા પાછું વસ્તુ કે એને ફોન કરીને કીધું કે ભાઈ મને ફોન કર્યો હતો કે ભાઈ મારા આટલા પૈસા જોવો તો હું આલી જોતી યાર. ના વાત આજ. અલે તું જેમ આવું કર્યું લે. વાપરો કે કાલબા હા એ પૈસા તો વિહોમ જવાનું હતું કુતરી આવી હતી. અને મારો છોકરો તો જોઈએ ગાડી બોલાવે એટલે મેં એને કે એને ખાપ આવો તો બે આ મારા બેટા બાપની બેડો બે ભેગા થઈને જો પ્લાન બનાવ્યો છે મને પૈસા હતા ને હાથે એમ કરવું. પણ મારા અહીંયા આવ્યો તો હું તને આ લીધો જ અને મજૂરી કર કે બેહિયા વગર નહીં મજૂરી કર મજૂરી કરવા પણ કોઈ પાડતો નહીં, મજૂરી કરીને એમ. પણ એ મારા અહીંયા આબુ થી એંડા ઉતારવા હું 1000 રૂપિયા આલું છું સાચી છે. અલ્યા આપણે જો લે આમાં ચમ પૈસા ટકે છે. એટલે અમારે જેમ કદી આવું તારા જેવું નહીં આ તો થતું. મારા બેટા બાપને બેટો બે રોજ ફરવા રોજ દાડો ઉગન ફરવા એ એમ કરીએ તાર કમાઈ એટલું ફરવું તો પડે જ તાર. હે હે અમે તો હજી સુધી વિવો નહીં પાડીને તાણી. જવાનું આને વિવોમાં જવું છે. હવે લે હાલો એને જવું તો જોઈ ના જવું તો કોઈ ના આવી ગોડા ના કરતા છે કદી હવે. એનો છોકરો હાથમાં આવે ને થાપાવું આ તો એ હું આખો ગાડી હારું લેવા હતું, ગયો વાપરી ગયો. અને ગોડા કરો છો પૈસા ટ્રાય કરવાનું. ચાલે. હેડજો મારે થોડા